દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહોંચ્યું બંગાળની ખાડી સુધી. આઈએમડી અનુસાર 27 મે કેરળમાં દસ્તક આપશે ચોમાસું. મંગળવારે નિકોબાર દ્વીપ પર ચોમાસાએ આપી હતી દસ્તક. આ વખતે ચોમાસું 9 દિવસ પહેલું પહોંચ્યું અંદમાન નિકોબારમાં. ચક્રવાત જેવી સ્થિતિ સર્જાઈ અંદમાન સમુદ્ર ઉપર. આઈએમડી અનુસાર 16 થી 22 મેની વચ્ચે સર્જાઈ શકે છે લો પ્રેશર એરિયા, જે 23 થી 28 મે વચ્ચે ફેરવાઈ શકે છે. શક્તિ ચક્રવાતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે વાવાઝોડાની અસર. રાજ્યમાં કમોસમી વરસાદનું જોખમ યથાવત. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી. હવામાન વિભાગ અનુસાર 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસી શકે છે માવઠું. ગુરુવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં માવઠાની સંભાવના. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ. રસ્તા ઉપર વહેતા થયા વરસાદી પાણી. માવઠું પડતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો. કપરાડાના સુથારપાડા, વીરક્ષેત્ર, માલઘર અને મહારાષ્ટ્રની બોર્ડર વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ. તેજ પવન સાથે માવઠું વરસ્યું દાહોદ જિલ્લામાં. શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ. છેલ્લા થોડા દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા. કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં પલટાને કારણે આ વર્ષે કેસર કેરીની ઉપજમાં 60% ઘટાડો થવાની ભીતિ. મોર બેસે અને જૂન મહિનામાં કેરી બજારમાં આવે ત્યાં સુધી માવઠા અને ભારે પવનના 3 તબક્કા. ખેડૂતોને હાલ 50% નુકસાનીની ધારણા. કમોસમી વરસાદથી કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું. ગીર સોમનાથમાં ખેડૂતોએ કોડીનાર મામલતદારને આપ્યું આવેદનપત્ર. પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવા માંગ. રાજકોટમાં માવઠાના કારણે પાકમાં નુકસાની અંગે વિપક્ષના સભ્ય મનસુખ સાકરિયાએ લખ્યો પત્ર. જિલ્લા વિકાસ અધિકારી અને કૃષિ મંત્રીને કરાઈ રજૂઆત. સર્વે કરી સહાય ચૂકવવા કરાઈ માંગ. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને થયું છે વ્યાપક નુકસાન. રાજકોટમાં માવઠાના કારણે પાકમાં નુકસાની અંગે વિપક્ષના સભ્ય મનસુખ સાકરિયાએ લખ્યો પત્ર. જિલ્લા વિકાસ અધિકારી અને કૃષિ મંત્રીને કરાઈ રજૂઆત. સર્વે કરી સહાય ચૂકવવા કરાઈ માંગ. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને થયું છે વ્યાપક નુકસાન. ચેકડેમમાં ઠાલવવામાં આવશે ટંકારાના ડેમી 2 ડેમનું પાણી. ગુરુવારે બપોરે 2 વાગ્યે ખોલવામાં આવશે ડેમનો એક દરવાજો. છોડવામાં આવશે 37 MCF ફીટ પાણી. નીચાણવાળા 6 ગામને કરવામાં આવ્યા એલર્ટ. ઉનાળુ મગને ટેકાના ભાવે ખરીદીને લઈ આજથી ખેડૂતો નોંધણી કરાવી શકશે. પ્રતિ ક્વિન્ટલ ઉનાળુ મગના ટેકાના ભાવ સરકારે રાખ્યા છે 8,682 રૂપિયા. એ ગ્રામ કેન્દ્ર અને નાફેડના એ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતો કરાવી શકશે નોંધણી. નક્સલવાદ વિરુદ્ધ સુરક્ષા દળની સૌથી મોટી કાર્યવાહી. છત્તીસગઢ તેલંગાણા સરહદ નજીક ઠાર મરાયા 31 નક્સલી. પહાડી વિસ્તારમાં નક્સલીઓએ બનાવી હતી આશરે 250 ગુફા. તમામ ઠેકાણા કરવામાં આવ્યા નેસ્તનાબૂદ. ઓપરેશન કરે ગુટ્ટા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હોવાનું છત્તીસગઢના ડીજીપી અરુણદેવ ગૌતમે આપી માહિતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે નક્સલ મુક્ત ભારતના સંકલ્પમાં ઐતિહાસિક સફળતા માટે સુરક્ષા દળને આપ્યા અભિનંદન. સોશિયલ મીડિયા એક્સ પર કરી પોસ્ટ. સુરક્ષા દળોએ 21 દિવસમાં સમગ્ર ઓપરેશન પાર પાડ્યું. નક્સલવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવા માટે સરકાર કટિબદ્ધ હોવાની પણ કરી વાત. મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કરાયા. જમ્મુ કાશ્મીરના શોપિયામાંથી AK-47 હેન્ડ ગ્રેનેડ સહિતના હથિયાર કરાયા જપ્ત. આતંકીઓના આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્ર સહિત રોકડ રકમ પણ મળી આવી. મંગળવારે ઓપરેશન કેલર હેઠળ ઠાર મરાયા હતા 3 આતંકી. સરહદી વિસ્તાર કઠુઆમાં પૂર્વવત બન્યું જનજીવન. સ્થાનિકો માટે બનાવાયેલા બંકરોથી થયો ફાયદો. શસ્ત્ર વિરામ બાદ સ્થાનિકો થયા છે ભયમુક્ત. હજુ પણ ભારત પાકિસ્તાનને ઘૂંટણીએ પાડે તેવી લાગણી યથાવત. ભારતીય સેનાના હાથે કારમી હાર બાદ સિંધુ જળ સમજૂતીને લઈ અને પાકિસ્તાને કરી આજીજી. પાકિસ્તાન સરકાર ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખ્યો. સિંધુ જળ સંધિ સ્થગિત કરવા મુદ્દે પુનઃ વિચાર કરવાની અપીલ. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર કર્યો સ્થગિત. કર્નલ સોફિયા કુરેશી સામે આપત્તિજનક નિવેદન કરનાર મધ્યપ્રદેશ ભાજપના મંત્રી વિજય શાહ સામે FIR. જબલપુર હાઈકોર્ટના નિર્દેશ બાદ કાર્યવાહી. BNSની ગંભીર કલમો લગાવવામાં આવી. વિવાદ વધતા મંત્રીએ ફરી માફી માંગી. પાકિસ્તાનનું સમર્થન કરનાર તુર્કી વિરુદ્ધ ભારતમાં ગુસ્સો. તુર્કીશ ડિઝાઇનરની જ્વેલરી ખરીદવાનો લોકોનો ઇનકાર. વેપારીઓએ પણ કર્યો નિર્ધાર. તુર્કીએથી આવતી જ્વેલરીનો કરાશે બહિષ્કાર.
તુર્કી વિરુદ્ધ ભારતમાં આક્રોશ. ઓડિશામાં ફળોના વેપારીએ તુર્કીએથી આવતા સામાનનો કર્યો બહિષ્કાર. તુર્કીએથી આવતા ફળ આયાત ન કરવા એસોસિએશનનો નિર્ણય. પાકિસ્તાનનું સમર્થન કરવા માટે લોકોમાં રોષ. ભારત પાકિસ્તાનના યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાનને સપોર્ટ કરનાર તુર્કી અને અઝરબૈજાન સામે વિરોધ. બહિષ્કારને કારણે બંને દેશના ટુરિઝમને 28 કરોડનો ફટકો. સુરતમાંથી દર વર્ષે 2500થી વધુ લોકો જાય છે તુર્કીના પ્રવાસે. યુપીમાં નેપાળ સરહદ સાથે જોડાયેલી ગેરકાયદે મદરેસા, મસ્જિદ અને માઝાર સામે મોટી કાર્યવાહી. યોગી સરકારે અત્યાર સુધીમાં 225 મદરેસા, 30 મસ્જિદ અને 25 મઝારો હટાવી. કોઈપણ પ્રકારની મંજૂરી વગર ધમધમતા હતા ધાર્મિક સંસ્થાન. પ્રધાનમંત્રીનો બિહાર પ્રવાસ નક્કી. 30મી મેના રોજ બિહાર જશે પ્રધાનમંત્રી મોદી. સાસારામ ફોરલેન રોડ અને પટના એરપોર્ટના નવા ટર્મિનલ સહિત અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ. અમદાવાદમાંથી ઝડપાયેલા 2 બાંગ્લાદેશીની ધરપકડને લઈ એટીએસે કર્યો ખુલાસો. બંને બાંગ્લાદેશી છેલ્લા 12 વર્ષથી ગેરકાયદે કરતા હતા વસવાટ. 2022 પહેલા બંને આરોપીઓએ બનાવ્યા હતા બોગસ આધાર કાર્ડ. નકલી આધાર કાર્ડના આધારે બંનેએ કઢાવ્યો હતો પાસપોર્ટ પણ. અમદાવાદમાં ઝડપાયેલા બાંગ્લાદેશી મુદ્દે થયો ચોંકાવનારો ખુલાસો. ઘૂસણખોરોએ કોર્પોરેટરના લેટરપેડ પર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા. કોર્પોરેટર ગીતા સોલંકી અને કમરુદ્દીનના લેટરપેડનો કરાયો ઉપયોગ. તપાસમાં કોર્પોરેટરના લેટરપેડની ડિજિટલ કોપી મળી આવી. રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશને લઈ આજથી બીજો રાઉન્ડ. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને બીજી વખત તક મળશે. 13,000થી વધારે બેઠકો હાલ ખાલી. સ્કૂલની પુનઃ પસંદગી નહીં હોય તો અગાઉની જ માન્ય ગણાશે. જીપીએસસી સામે આંજણા સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરીના ગંભીર આરોપ. જીપીએસસીમાં સામાજિક અને જાતીય આધારિત કારસો રચાતો હોવાનો આરોપ. મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને અપાય છે વધુ માર્ક્સ. સામાન્ય સમુદાયના લોકોને લેખિતમાં ઓછા, જ્યારે મૌખિકમાં અપાય છે વધુ માર્ક. આંજણા સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લગાવ્યો આરોપ. જીપીએસસીની મૌખિક પરીક્ષાની પેનલમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના સભ્ય નથી. કોંગ્રેસે પણ હરિભાઈ ચૌધરીના આરોપને આપ્યું સમર્થન. જીપીએસસીની ભરતીમાં થાય છે ભ્રષ્ટાચાર. આંજણા સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરીએ જીપીએસસી પર લગાવેલા ભેદભાવના આરોપનું ઠાકોર સમાજના અગ્રણીએ કર્યું સમર્થન. નિવૃત્ત પ્રોફેસર બીસી રાઠોડે આરોપ લગાવ્યો કે ઈડબ્લ્યુએસના ઉમેદવારોને મૌખિક પરીક્ષામાં વધુ માર્ક્સ આપી મેરિટમાં લાવવામાં આવે છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારો પાસ થાય તેવી ગોઠવણ કરવામાં આવતી હોવાનો આરોપ. પિકઅપ ટેમ્પોની પાછળ પૂર ઝડપે આવતી કાર ઘૂસી જતા અકસ્માત. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બની દુર્ઘટના. ઈજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલમાં દાખલ કરાયો. અકસ્માતને કારણે કારની એરબેગ પણ ખુલી ગઈ. રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલી ઋષિકેશ સોસાયટીમાં હવસખોરે પાડોશમાં રહેતી નર્સની કરી હત્યા. 53 વર્ષીય ચોલા પટેલ નામની નર્સે શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા કાંજી વાંજાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરી હત્યા. 4 મહિના પહેલા જ અમદાવાદથી રાજકોટની કેન્સર હોસ્પિટલમાં લાગી હતી જોબ પર. 6 વર્ષ માટે ભાજપે સસ્પેન્ડ કર્યા સાવરકુંડલા શહેર ઉપપ્રમુખ ભાવેશ વિકમાને. પક્ષની તમામ જવાબદારીઓને પ્રાથમિક તેમજ સક્રિય સભ્યપદેથી કરાયા સસ્પેન્ડ. વ્યાજખોરની ફરિયાદ દાખલ થયા બાદ જિલ્લા ભાજપ પ્રમુખે હાથ ધરી કાર્યવાહી. સુરેન્દ્રનગરના લીંબડીના 5 પોલીસ કર્મચારીઓને કરવામાં આવ્યા સસ્પેન્ડ. ગુનેગારોના પૈસે ગોવા જતા કરાઈ કાર્યવાહી. હિસ્ટ્રી શીટર ગુનેગારો સાથે સંબંધ ધરાવતા એએસઆઈ સહિત 5 પોલીસ કર્મચારીઓની સામે થઈ કાર્યવાહી. સુરેન્દ્રનગરના તત્કાલીન પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સામે કોર્ટમાં 50 લાખનો દાવો. મેરિટમાં આવવા માટે જરૂરી અનુભવનું પ્રમાણપત્ર ન આપતા આર્થિક નુકસાન થયું હોવાની અરજદારની ફરિયાદ. શિક્ષણ અધિકારીએ અનુભવનું પ્રમાણપત્ર ન આપતા નોકરી ન મળી હોવાની અરજદારની રજૂઆત. ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓ સામે ગામ લોકોએ ઉઠાવ્યો અવાજ. છોટાઉદેપુરના ચીસાડિયા ગામમાં ગેરકાયદે રેતી ખનનને સ્થાનિકોએ અટકાવ્યું. 25થી વધુ ડમ્પર પકડી પાડ્યા. ગેરકાયદે ખનન કરતા માફિયાઓમાં ફફડાટ. અપહરણ અને ગોંધી રાખવાના કેસમાં જેલ હવાલે થયેલા હિરલબા જાડેજા અને તેના 5 સાગરીતો સામે સાયબર ક્રાઇમ હેઠળ પણ ફરિયાદ. અજાણ્યા માણસોના બેંક ખાતા ખોલીને પડાવાતા હતા રૂપિયા. પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે રૂપિયા કરવામાં આવતા હતા સગે વગે.
મહાદેવના મંદિરમાં અજાણ્યા શખ્સોએ કરી તોડફોડ. જેતપુરના દેરડી ધાર પાસે અઘટિત ઘટના. મંદિરમાં ગૌમૂત્ર, નંદી અને પ્રતિમાને નુકસાન. મંદિરની દાન પેટી પણ ઉપાડી ગયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ગૌમાંસ ઝડપાયું. અમદાવાદમાંથી પોલીસે શાહપુરમાં નાની મસ્જિદ નજીક આવેલા કસાઈવાડામાં હાથ ધરી તપાસ. 950 કિલોગ્રામ ગૌમાંસ સાથે 3 આરોપીની ધરપકડ. લોડિંગ રિક્ષા સહિત ₹2,71,000નો મુદ્દામાલ કરાવો જપ્ત. વડોદરાના વાઘોડિયામાં જૂની અદાવતના કારણે 2 જૂથની વચ્ચે અથડામણ. પથ્થરમારો કરતા રિક્ષા, ઇકો ગાડી, બાઇક, એસી, પંખા સહિતને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. બાળકો, મહિલા અને પુરુષો ઇજાગ્રસ્ત. 50 લોકોની અટકાયત હાથ ધરી અને તપાસ. ગામમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. બનાસકાંઠાના થરાદમાં એક યુવક પર અસામાજિક શખ્સોએ કર્યો હુમલો. સામાન્ય બાબતમાં ધોકા અને લાકડી વડે માર્યો ઢોરમાર. પોલીસે 3 આરોપીઓની કરી અટકાયત. આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. પત્નીના ત્રાસથી આત્મહત્યા કરનાર સુરતના યુવકનો વિડીયો આવ્યો સામે. અડધા કલાકનો વિડીયો ખૂબ જ હૃદયદ્રાવક. શીતલ સાથે લગ્નથી લઈને તેને મરવા મજબૂર કર્યો ત્યાં સુધી રડતા રડતા કર્યું વર્ણન. પુરુષો માટે પણ કાયદો બનાવવા સરકારને કરી અપીલ. પોલીસે પત્ની સહિત 2 આરોપીની કરી છે ધરપકડ. 10 હજુ ફરાર. સુરતના ઉધનામાં સગર્ભા મામીની હત્યા કરનારા ભાણેજને સુરત કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. 10,000નો દંડ પણ ફટકાર્યો. માતા પિતાને બંને વચ્ચેના અનૈતિક સંબંધો ન હતા સ્વીકાર. જે બાદ આરોપીએ મામીનું ગળું તપાવી હત્યા કરી નાખી. સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે ખાતરના નામે ઉઘાડી લૂંટ. નેનો યુરિયાની બોટલ ફરજિયાત લેવા કરવામાં આવી રહ્યું છે દબાણ. ખરીદ વેચાણ સંઘ પર મનમાની કરવાનો ખેડૂતોએ લગાવ્યો આરોપ. નેનો યુરિયાની બોટલ ન ખરીદે તો ખાતર આપવામાં નથી આવતું. સંઘ અને પ્રશાસન સામે ખેડૂતોમાં ભારે રોષ. સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે ઠગાઈ આચરનાર આરોપીની ધરપકડ. 1 વર્ષ પહેલા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી લાલ ગોવર્ધન શેની સામે નોંધાયો હતો ગુનો. 16,89,000નો માલ ખરીદી રૂપિયા ન ચૂકવતા વેપારીઓએ નોંધાવી હતી ફરિયાદ. સુરત મહાનગરપાલિકામાં નોકરી આપવાના બહાને 30 લોકોની સાથે 84 લાખની થઈ ઠગાઈ. આરોપીએ મંદિર માટે દાન મેળવી અને લોકોનો વિશ્વાસ કેળવ્યો. મોટા અધિકારીઓ સાથે સેટિંગ હોવાનું કહી લોકોની સાથે આચરી ઠગાઈ. અનેક લોકોએ નોકરી મેળવવા લીધી લોન. ક્રાઇમ બ્રાન્ચે ઠગ ઉત્તમ દાસની સામે ગુનો નોંધી હાથ ધરી તપાસ. સુરત શહેરમાં હીરા વેપારીઓ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ. હીરા બજારમાં 21 વેપારી પાસેથી 8 કરોડ 20 લાખના હીરાની ખરીદી કરી નાણાં ન ચૂકવ્યા. જીતેન્દ્ર કાસોદરિયા, રોનક ધોળિયા અને કૌશિક કાકડિયા સામે આરોપ અને આરોપીઓની તપાસ હાથ ધરાઈ. ચોરીના કેસમાં સામેલ 4 આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. એક ધાબા પરથી આરોપીઓને દબોચી લીધા. દાગીના સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત. આરોપી પાસેથી 4 પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા. તમામ આરોપી કતારગામના રહેવાસી. મહેસાણામાં બોગસ દસ્તાવેજના આધારે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવાના કેસમાં 1 વર્ષ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ. 316થી વધુ લોડિંગ વાહનોને ખોટા ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવાયા. આરટીઓ અધિકારી, એજન્સીના સંચાલક અને ત્યાં કામ કરતા શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ. છેલ્લા 4 દિવસમાં 4 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ સુરેન્દ્રનગરમાં. ચોટીલાના પ્રાંત અધિકારીએ મૂળી અને થાનગઢ પંથકમાં બ્લેક ટ્રેપ, માટી અને કાર્બોસેલની ચોરીના 4 કેસ કર્યા. 300 કરોડની ખનીજ ચોરીના કેસમાં વસૂલાતની કામગીરી ચાલી રહી હોવા છતાં ખનીજ માફિયાઓ બેફામ રીતે કરી રહ્યા છે ખનન. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ. સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાની મિલકતો લેવાશે ટાંચમાં. મિલકતો ટાંચમાં લેવા માટે 8 મામલતદારોને નાયબ કલેક્ટરે લખ્યો પત્ર. પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા નાયબ કલેક્ટરને કરી જાણ. રોકાણકારોના ફસાયેલા નાણાં પરત મળે તે માટે થઈ કાર્યવાહી. 2 લાખના લાંચના કેસમાં ઝડપાયેલા વડોદરા ખાણ ખનીજ વિભાગના 2 કર્મીઓના રિમાન્ડ નામંજૂર. સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલ અને કિરણ પરમારને કરાયા જેલ હવાલે. ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી, રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ હજુ ફરાર. અમદાવાદમાં પાણીના વેડફાટના દ્રશ્યો કેમેરામાં કેદ. શામલ 4 રસ્તા પાસે પાણીની લાઇનમાં ભંગાણ. રસ્તા પર ફરી વળ્યા પાણી. લાઇન તૂટવાનું કારણ નથી આવ્યું સામે. ભાવનગર સોમનાથ હાઈવે ઉપર અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત. એસટી બસ, કાર અને બાઇક અથડાતા બની ઘટના. કારમાં સવાર 3 લોકોના મોત, બાઇક સવાર ઇજાગ્રસ્ત.
તેજ કરંટથી એક શ્રમજીવીનું મૃત્યુ થયું વડોદરા શહેરમાં સરદાર એસ્ટેટ વિસ્તારમાં બની ઘટના શટરને અડી જતા લાગ્યો કરંટ સારવાર દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના યુવકનો જીવ ગયો પાણીગેટ પોલીસે હાથ ધરી તપાસ અમદાવાદના સરદારનગરમાં લાગી આગ આદર્શ બંગલોમાં આગ લાગતા મચી અફરાતફરી ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો ઘર બખરીનો સામાન બળીને ખાક રાજ્યના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ રોજગારી અંગે સરકારના તમામ દાવાની ખોલી પોલ ચાવડાએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો જેમાં દાવો કર્યો કે યુવાનોને નોકરી નથી મળતી એટલે લગ્ન પણ નથી થતા રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ કોર્પોરેટરના સવાલોથી આવ્યો રાજકીય ગરમાવો રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા કોર્પોરેટર નેહલ શુક્લે ફાયર એનઓસીના નિયમો અને પેન્ડિંગ અરજીઓ તેમજ ટેન્ડરની વિગતો માંગી ₹20 લાખથી વધુના ટેન્ડર અને મંજૂરી અંગે માંગી વિગત ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લએ ટેન્ડર રીટેન્ડર ઉપરાંત વધારાના 10% પેમેન્ટ મામલે ગત સામાન્ય સભામાં કર્યા હતા સવાલ છતાં તેનો સ્પષ્ટ જવાબ નથી મળ્યો હવે 2 નવા સવાલ આવતા સત્તાધીશો મૂંઝાયા પ્રશ્નોના લેખિત જવાબ અપાશે તેવી મેયર નૈનાબેન પઢેડિયાએ આપી ખાતરી દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા કૌભાંડની તપાસ કરાવવાની માંગ સાથે કોંગ્રેસે ડીડીઓને આપ્યું આવેદનપત્ર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર સમગ્ર દાહોદ જિલ્લામાં તપાસ કરાવવા માંગ કૌભાંડમાં સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રો કિરણ અને બળવંત સામે પણ ગંભીર આરોપ ડીસાના પાલડી ગામે અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કરનાર 20 લોકો સામે નામજોગ ફરિયાદ મહાદેવના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ ન આપતા અને ફાળો ન લેતા અનુસૂચિત જાતિના લોકો નારાજ સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાથ ધરી તપાસ પંચમહાલ જિલ્લાની 152 નિષ્ક્રિય સહકારી મંડળીઓને લેવાઈ ફડચામાં પિયત મજૂર વૃક્ષારોપણ સહિતની મંડળીઓને રદ કરવાની હાથ ધરાશે કાર્યવાહી 86 મંડળીઓ સામે ફડચામાં લેવા માટેની કાર્યવાહી ચાલુ વર્ષોથી કોઈ કામગીરી ન કરતા તે કાર્યવાહી ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો વિડીયો થયો વાયરલ નેત્રંગ ઝઘડિયામાં રસ્તામાં બનેલા રોડમાં મોટી ગેરરીતિની આશંકા સાંસદે સ્થળ પર જઈ પોલ ખોલી રોડ બનાવવામાં હલકી ગુણવત્તા વાપરનાર કોન્ટ્રાક્ટરની ઝાટકણી કાઢતો વિડીયો વાયરલ ઇજનેરે આપ્યા તપાસના આદેશ ભ્રષ્ટાચારના વધુ એક રોડનો ઘટસ્ફોટ થયો વડોદરા શહેરમાં સામાન્ય ગરમીમાં જ રોડ પરનો ડામર પીગળ્યો રોડ પર ચાલતા સમયે મ્યુનિસિપલ કમિશનરના પગ પણ ચોંટ્યા અધિકારીઓએ કમિશનરને સમજાવવા કર્યો પ્રયાસ સિટી એન્જિનિયરે પીગળેલા રોડ પર હાથથી રેતી નાખી મામલો દબાવી દીધો બનાસકાંઠાના પાલનપુરથી અંબાજી હાઈવે પર પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકો પરેશાન સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માંગ સુરત મહાનગરપાલિકાની બેદરકારી આવી સામે પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ રોડ ન બનાવતા સ્થાનિકોને હાલાકી માટીથી પુરાણ કરી દેતા વાહન ચાલકો પરેશાન પ્રશાસનની બેદરકારીના કારણે વાહન ચાલકો બની રહ્યા છે અકસ્માતનો ભોગ અમદાવાદની મેટ્રો કોર્ટમાં ઉનાળુ વેકેશનમાં પક્ષકારને વોરંટ ન કાઢવા વકીલોની માંગ અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખી વકીલો અને પક્ષકારોને હાજર રહેવું મુશ્કેલ હોવાની વકીલોની દલીલ 14 મેથી 6 જૂન સુધી વકીલની ગેરહાજરી દરગુજર કરી પક્ષકારોને વોરંટ નહીં કાઢવા વ્યક્ત કરી લાગણી દેશમાં તમામ એરપોર્ટ શરૂ થઈ ગયા બાદ પણ હાલાકી યથાવત બુધવારે અમદાવાદમાં 13 ફ્લાઇટ્સ કેન્સલ થતા મુસાફરો પરેશાન વિમાન કંપનીઓએ હજી સુધી તમામ ફ્લાઇટ્સ નથી કરી ચાલુ સરકારી કર્મચારીઓને મેડિકલ ખર્ચના રીએમ્બર્સમેન્ટની જગ્યાએ પીએમજેવાય અંતર્ગત 10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં આરોગ્ય વિષયક મહત્વની કરી જાહેરાત 6,40,000 કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આવરી લેવાશે 330 કરોડ જેટલું નવું ભારણ રાજ્ય સરકારની તિજોરી પર પડશે રાજ્યમાં કેન્સરગ્રસ્ત દર્દી અને તેમના સહાયકોને એસટી બસમાં ભાડામાં 50% રાહત છેલ્લા 3 વર્ષમાં રાજ્યના 3,50,000થી કેન્સરના દર્દી અને તેમના સહાયકોએ આ યોજનાનો લીધો લાભ અમદાવાદ વડોદરા રાજકોટ કે સુરતની કેન્સર હોસ્પિટલ જવા સામાન્ય બસ ભાડામાં રાહત કચ્છમાં 4,100 વિદ્યા સહાયકોની ભરતી રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ કરી જાહેરાત 21મી મે સુધી ઓનલાઈન પોર્ટલ પર કરી શકાશે અરજી ધોરણ 1 થી 5 માં 2,500 અને 6 થી 8 માં 1,600 જગ્યા પર ભરતી
સરકારી હાઈસ્કૂલમાં 20મી મે સુધીમાં 1645 શિક્ષકોની કરી દેવાશે નિમણૂક. શાળા પસંદગીની કાર્યવાહી આજે રાત્રે 12 વાગ્યે થશે પૂર્ણ. ઉમેદવારો હાજર થયા બાદ ગ્રાન્ટેડની ભરતીમાં શાળા પસંદગી થશે શરૂ. ધોરણ 12 બાદ યુજી અને પીજી કોર્સ માટે જીકાસમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ રજીસ્ટ્રેશન મુદત વધારવી પડે તેવી સ્થિતિ. ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટ અને સર્ટિફિકેટમાં વિલંબ થતો હોવાથી વિદ્યાર્થીઓની ફરિયાદ. 18 મે સુધી વિદ્યાર્થી કરાવી શકશે ફાઇનલ રજીસ્ટ્રેશન. સરકારે દરેક ગામડાને પીવા માટેનું પૂરતું પાણી પહોંચાડવા આયોજન કર્યું હોવાનો પ્રવક્તા મંત્રીનો દાવો. 64 ડેમમાં પીવાનું પાણી અનામત રખાયું. તમામ 18,152 ગામનો પર્યાપ્ત પાણી મળી રહ્યું હોવાનો દાવો. પણ હકીકત એ છે કે અનેક ગામોમાં અઠવાડિયે એક જ વાર મળે છે પાણી. ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ જાહેર કરાયેલી છોટાઉદેપુરની દીકરીને મળ્યો ન્યાય. અન્ય બેઠક નંબર પરથી પરીક્ષા આપતા ગેરહાજર ગણી નાપાસ જાહેર થઈ હતી. સંપૂર્ણ તપાસ કરી વિદ્યાર્થીને પાસ જાહેર કરાઈ. ખંડ નિરીક્ષકને શિક્ષણ અધિકારીએ ફટકારી નોટિસ. અમદાવાદ ટ્રાફિક પોલીસે 96 દિવસમાં પકડી 29,112 મીટર વગરની રિક્ષા. રિક્ષા ચાલકો સામે કેસ નોંધી વસૂલ્યો 1,57 લાખનો દંડ તેમજ તાત્કાલિક મીટર લગાવવાની અપાઈ સૂચના. 2 વર્ષમાં મહિલા હેલ્પલાઇન અભયમને રાજ્યભરમાંથી પતિ પત્ની વચ્ચે ઝઘડાના 1,10,000 કોલ મળ્યા. મોટાભાગના કેસમાં અભ્યાસ, ઈગો, લાઇફસ્ટાઇલને લઈને ઝઘડા થયાનું આવ્યું સામે, જેમાંથી 1,08,000 કેસમાં કાઉન્સેલિંગ કરીને કરાયું સમાધાન. મે મહિનાના અંતમાં યોજાશે ગુજરાતનો પહેલો એડવેન્ચર ફેસ્ટિવલ. ધરોઈ ડેમને ગ્લોબલ એડવેન્ચર ટુરિસ્ટ સ્પોર્ટ તરીકે પ્રમોટ કરવા યોજાશે ફેસ્ટ, જેમાં વોટર સ્પોર્ટ્સ, પેરા મોટરિંગ અને હોટ એર બલૂનિંગ, રોક ક્લાઇમ્બિંગ સહિતની પ્રવૃત્તિઓ માણી શકાશે. બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો ન હોવાનો બલોચ નેતાઓનું એલાન. ભારત સહિત વિશ્વભરના દેશોને પાકિસ્તાનના કબજામાંથી બલુચિસ્તાનને છોડાવવા અપીલ. પાકિસ્તાન આઝાદ ન કરે તો 1971માં સૈનિકોએ સરેન્ડર કર્યું તેવા હાલ કરવાની બલોચ નેતાઓની ચીમકી. ઉત્તર અને દક્ષિણ ગાઝામાં ઇઝરાયલનો હવાઈ હુમલો. અત્યાર સુધીમાં 22 બાળકો સહિત 70 લોકોના મોત. જાબલિયામાં હોસ્પિટલની નીચે હમાસના સેન્ટર હોવાની આશંકાએ હુમલાથી આરોગ્ય સેવા ઠપ. હમાસનો સંપૂર્ણ પરાજય ન થાય ત્યાં સુધી લડવાનો નેતન્યાહુનો સંકલ્પ. ભારતીય મૂળના અનિતા આનંદ બન્યા કેનેડાના વિદેશ મંત્રી. તો મનિંદર સિંધુ આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી. અનિતા આનંદે ગીતા પર હાથ મૂકી શપથ લીધા. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલી કડવાશને દૂર કરવા તેમની ભૂમિકા રહેશે મહત્વપૂર્ણ. રશિયાના જંગલોમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ. છેલ્લા કેટલાક દિવસોથી ફાયર ફાઇટર્સ આગને કાબૂમાં લેવા માટે કરી રહ્યા છે પ્રયાસ. હાલ રહેણાંક વિસ્તારને કોઈ ખતરો નહીં. હવે ફરિયાદીને એફઆઈઆર, પંચનામું, અટક, ચાર્જશીટ સહિતની માહિતી મોબાઈલથી જ મળશે. મુખ્યમંત્રીએ આઈ પ્રગતિ પોર્ટલ અને સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ કર્યા લોન્ચ. સાયબર ફ્રોડનો શિકાર બનેલા નાગરિકોને અત્યાર સુધી કુલ 218 કરોડ અપાવ્યા પાછા. ઉનાળુ વેકેશનમાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાને લેતા 2 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ગાંધીધામ, વિશાખાપટ્ટનમ અને ઓખાપુરી સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ રૂટથી દોડાવવામાં આવશે. દક્ષિણ મધ્ય રેલવે સિકંદરાબાદ મંડળમાં 3જી લાઇનમાં બ્લોકની કામગીરી લઈને નિર્ણય. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને સૌર ઉર્જા ટેરિફ માટે જર્કની મળી મંજૂરી. ભવિષ્યમાં 1,000 મેગાવોટ વીજળીનો થઈ શકે છે ઉમેરો. જીયુવીએનએલને સફળ બીડરોની વેબસાઇટ પર કરવી પડશે જાહેરાત. નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અનફ્રીઝ કરાવવા માટેની ઓનલાઈન એપ્લિકેશનનો પ્રારંભ. ભવિષ્યમાં ગુજરાત પોલીસના એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા પણ કામગીરી પ્રક્રિયા હેઠળ હોવાની મુખ્યમંત્રીએ કરી વાત. બનાસકાંઠાના અંબાજીમાં આત્મારામ કાકા સદન ઊભું કરાયું. આત્મારામ કાકાની 107મી જન્મજયંતિના દિવસે આત્મારામ કાકા સદન ખુલ્લું મુકાયું. અંબાજીમાં યાત્રિકોને રહેવા જમવાની તમામ વ્યવસ્થા સાથે ઊભું કરાયું ભવન. શિક્ષણ માટેની શિષ્યવૃત્તિમાં 1,29,000 વિદ્યાર્થી થયા ક્વોલિફાય. 164 વિદ્યાર્થીઓને આવ્યા 85% સુધીના માર્ક્સ. 2,50,000માંથી 1,21,000 વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક્સ પણ ન મેળવી શક્યા.